હાય ગાઈઝ, કેમ છો બધા? સો ન્યૂ સિલેબસના કન્ફ્યુઝનને થોડુંક સોલ્વ કરવાનો ટ્રાય કર્યો છે. હું શ્રુતિ પંચાલ, જીપીએસસીની એક્ઝામ 4 ટાઈમ્સ આપી છે, 4 ટાઈમ્સ ઇન્ટરવ્યૂ અપિયર, 2 ટાઈમ્સ રેન્ક હોલ્ડર. લાસ્ટ જીપીએસસીમાં મારો 9th રેન્ક આવ્યો હતો અને મને ડેપ્યુટી કલેક્ટરની પોસ્ટ અલોકેટ થઈ હતી. ઓકે, હવે આજે આપણે બે ટોપિક પર વાત કરવાની છે. ન્યૂ સિલેબસને લઈને બહુ જ કન્ફ્યુઝન છે, તો ન્યૂ સિલેબસનું એક માઇક્રો લિસ્ટિંગ અમે અમારા એન્ડથી બનાવી રહ્યા છીએ. પહેલાં શું હતું સિલેબસમાં? સબ ટોપિક્સ બરાબર આપેલા હતા. એના કારણે આપણા માટે બહુ ઇઝી થઈ જતું હતું કે ઓકે આ વંચાઈ ગયું, હા વંચાઈ ગયું, આ પાર્ટ થઈ ગયો. બટ હવે જીપીએસસીએ જે સિલેબસ થોડોક ચેન્જ કર્યો છે એના કારણે કન્ફ્યુઝન બહુ વધારે થઈ ગયા છે. તો આ રીતે આ ઇંગ્લિશમાં પણ બનાવ્યો છે એન્ડ ગુજરાતીમાં પણ બનાવ્યો છે. આઈ એમ ટ્રાઇંગ ટુ આને થોડુંક મોટું કરીએ આપણે. યા થઈ ગયું. હું છે ને થોડીક અટવાઈ જાઉં આ બધી વસ્તુઓમાં. આ વાળું ઇરેઝ કરી નાખીએ આપણે, દેટ વી કેન વર્ક પ્રોપરલી. તો હવે આ તમારું થઈ ગયું કે ભાઈ સિંધુ ખીણની સભ્યતા, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનમાં જો તમારે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન કમ્પ્લીટ કરવું હોય તો કઈ કઈ વસ્તુઓ વાંચવાની. અમે લોકોએ એક ઝીણા ઝીણા ટોપિક કાઢીને માઇક્રો લિસ્ટિંગ કર્યું છે. આ માઇક્રો લિસ્ટિંગ તમારા માટે પણ અવેલેબલ છે. ડોન્ટ વરી, વી વિલ સેન્ડ ઇટ ટુ યુ. ઓકે, આ માઇક્રો લિસ્ટિંગ મેળવવાની શું પ્રક્રિયા છે એ હું તમને કહીશ. જસ્ટ ગીવ મી 2 મિનિટ્સ, આ સમજાવી લો પહેલાં. ઓકે, તો અહીંયા આગળ આપણે જોઈએ તો ભાઈ સિવિલાઇઝેશન, અર્બન પ્લાનિંગ, હરપ્પન ઇન્ટરનેશનલ એન્ડ ફોરેન ટ્રેડ, એગ્રીકલ્ચર, ડોમેસ્ટિકેશન ઓફ એનિમલ્સ. નાવ સી, બહુ જ ઝીણવટપૂર્વક એક એક ટોપિક્સ અમે લોકોએ કાઢ્યા છે. કેમ? કારણ કે સિંધુ ખીણની સભ્યતા છોકરાઓ વાંચવા બેસે ને એ લોકોને એવું હોય કે ભાઈ કઈ સાઈડ કઈ નદી આગળ ને ત્યાંથી શું મળ્યું. બટ જો તમે જીપીએસસીના પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ જોશો તો એવા પણ ક્વેશ્ચન્સ આવ્યા છે કે ભાઈ આમાંથી કયા પ્રાણીઓ સિંધુ ખીણની સભ્યતામાં નથી મળ્યા. એટલે બહુ જ ઝીણવટપૂર્વક એક આ માઇક્રો લિસ્ટિંગ વર્કઆઉટ કર્યું છે. એન્ડ ઇફ યુ કેન સી માઇક્રો લિસ્ટિંગમાં અહીંયા આગળ ઓન ધી અધર સાઈડ, રાઇટ હેન્ડ સાઈડ, અમે લોકોએ ચેક કરવા માટેના બોક્સ આપ્યા છે, ટિક બોક્સ, કે ભાઈ એગ્રીકલ્ચર તો ભાઈ ત્યાં આગળ કઈ કઈ વસ્તુઓ ઉગતી હતી એ હું અહીંયા ટિક કરી દઈશ. અરે મેં રેડ સિલેક્ટ કર્યું તો બી આ નથી ગમતું. આ મેં વાંચી લીધું. આર્ટ એન્ડ ક્રાફ્ટ કઈ વસ્તુ ચાલતી? ડોમેસ્ટિક એનિમલ્સ, વેઇટ્સ એન્ડ મેજરમેન્ટ્સ. તો આ એક પ્રિન્ટેબલ ફોર્મેટમાં અમે તમને પ્રોવાઈડ કરીશું જેથી કરીને તમે સિલેબસની ઝીણી બાબત પણ જે છે એ કવર કરી શકો. ઓકે, લેટ અસ સી અ ફ્યુ મોર પેજીસ લાઈક ધીસ. મને છે ને આટલું બધું જાદુ નથી આવડતું આ બધી વસ્તુઓ સાથે, બટ આઈ એમ ટ્રાઇંગ. બીજા પેજની ઉપર વી હેવ વેદિક કલ્ચર. વેદિક કલ્ચરમાં પણ આર્યન કલ્ચર જે છે આને બે પાર્ટમાં ડિવાઈડ કરીશું. કયું કયું હતું? જિયોગ્રાફી, લેટર વેદિક ફેઝિસ, આ બંને વસ્તુ આવી ગઈ. સોસાયટી, કલ્ચર, રિકન્સ્ટ્રક્શન, વેદિક ટેક્સ્ટ, ઉપનિષદ્સ, પોલિટિકલ સ્ટ્રક્ચર, મોનાર્કીઝ ડેવલપમેન્ટ, સોશિયલ સ્ટ્રક્ચર એન્ડ વર્ના સિસ્ટમ, જૈનિઝમ અને બુદ્ધિઝમ, કારણો કેમ જૈનિઝમ અને બુદ્ધિઝમનો ઉદ્ભવ થયો, લાઈફ ઓફ બુદ્ધા, કયા કયા ઇમ્પોર્ટન્ટ સ્ટેજીસ આવ્યા એમની લાઈફમાં, ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ્સ ઓફ બુદ્ધિઝમ, તમારો અષ્ટાંગી માર્ગ, ત્રિરત્ન, સેક્ટ્સ ઓફ બુદ્ધિઝમ, હીનયાન, મહાયાન, વજ્રયાન, પણ હીનયાનની અંદર થેરાવડા એન્ડ ઓલ ધોઝ થિંગ્સ એ તમારે આમાં ભણવાનું રહેશે. સેક્ટ્સ આવી ગયા. પછી પેટ્રન્સ ઓફ બુદ્ધિઝમ, કયા કયા રાજાઓએ બુદ્ધિઝમને પેટ્રોનાઇઝ કર્યું છે. બુદ્ધિસ્ટ લિટરેચર પર બી ક્વેશ્ચન્સ આવતા હોય છે. ખાલી ત્રિપિટકા એક જ નથી લિટરેચરનું ફોર્મ, ઘણા બધા બીજા લિટરેચર પણ છે. તો આ કોન્શિયસલી અહીંયા તમારી સામે પડ્યું હશે ને તો તમને લોકોને ખબર પડશે કે ભાઈ મારે કેટલી વસ્તુઓ. અને એઝ આઈ ટોલ્ડ યુ, અહીંયા પણ અમે લોકોએ ચેક માર્ક્સ આપ્યા છે. યુ કેન ડાઉનલોડ ધીસ અને બહુ જ સારી રીતે ઝીણામાં ઝીણી વસ્તુઓ સિલેબસથી થઈ ગઈ કે ના થઈ ગઈ એ મૂકી શકો છો. ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ અને સેમ વસ્તુ, બુદ્ધિસ્ટ લિટરેચર આવી ગયું. કમ્પેરિઝન બિટવીન જૈનિઝમ એન્ડ બુદ્ધિઝમ, ધીસ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. ઘણા બધા પ્રિલિમ્સના MCQ આ પોઈન્ટ પરથી નીકળતા હોય છે. એવી જ રીતે બીજા પણ અમે લોકોએ રીઝન્સ ફોર ડિક્લાઇન ઓફ બુદ્ધિઝમ ઇન ઇન્ડિયા, રીઝન્સ ફોર સસ્ટેનન્સ ઓફ જૈનિઝમ ઇન ઇન્ડિયા, કે ભાઈ જૈનિઝમ ટકી ગયું ને બુદ્ધિઝમ કેમ જતું રહ્યું, રાઈટ. અલગ અલગ બધા પોઈન્ટ્સ. હવે કોન્ટેક્ટ વિથ સેન્ટ્રલ એશિયા એન્ડ ઇટ્સ રિઝલ્ટ્સ, આ એક નવો પોઈન્ટ એડ થયો છે જેમાં કોઈને ખબર જ નથી પડતી શું વાંચવાનું. અરે આપણે વાંચતા જ હોઈએ, થોડુંક એડિશનલ કરવાનું રહેશે.
કનેક્શન્સ વિથ એશિયા કયા કયા રાજ્યો સાથે જે તે સમયે કનેક્શન્સ હતા એ વાંચવાનું રહેશે. એનસીઆરટી આર.એસ. શર્મા 11th સ્ટાન્ડર્ડની છે ઓલ્ડ એનસીઆરટી, એમાંથી મળી જશે. બુદ્ધિઝમનું પ્રોપોગેશન, ઇન્ડિયાઝ કોન્ટેક્ટ વિથ રોમન એમ્પાયર, ટ્રેડ એન્ડ ચાઇનીઝ સિલ્ક રૂટ, કનિષ્ક, spread of Indian culture to Southeast Asia, foreign invasion and their impacts, cultural impact of contact with Central Asia. Now we have this જે ડાયનેસ્ટીઝ એક આપી દીધું છે કે ભાઈ એન્શિયન્ટ, મિડાઇવલ અને મોડર્ન, એટલે કે પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન ભારતની ના રાજવંશો. તો આમાં પણ અમે ઘણું બધું ડિટેલિંગ કર્યું છે કે ભાઈ પ્રી મૌર્યનમાં શું થશે, સેકન્ડ અર્બનાઇઝેશન્સ એજ, 16 મહાજનપદા, રિપબ્લિક્સ ક્યાંથી આવી, બરાબર, કોઇન્સ કેવી રીતે આવ્યા, હરિયંક ડાયનેસ્ટી, શિશુનાગ ડાયનેસ્ટી, નંદા ડાયનેસ્ટી, પછી મૌર્યન એમ્પાયર છે. સો બહુ જ ઝીણવટપૂર્વક અમે લોકોએ કર્યું છે. અત્યારે હિસ્ટ્રીનું કર્યું છે. વી આર વર્કિંગ ઓન અધર સબ્જેક્ટ્સ. તો વોટ ઇઝ ધ પ્રોસેસ ઓફ ગેટિંગ ધીસ ફાઇલ? ઓકે, આ વિડીયોની નીચે એક લિંક છે, એ લિંકમાં ક્લિક કરીને તમે વિગતો ભરશો તો વોટ્સએપના થ્રુ તમને આ ફાઇલ મળશે હિસ્ટ્રીની. જેમ જેમ બીજી બનતી જશે એમ એમ હું તમને મોકલતી જઈશ અમારા એન્ડથી. નાવ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ બીજી વાત કરવાની છે. ઘણા બધા છોકરાઓ પૂછી રહ્યા છે કે મેમ ટેસ્ટ સિરીઝનું શું કરવાનું? તો ગાઈઝ બહુ જ મારા એક્સપિરિયન્સથી, રિસર્ચથી, ટ્રેન્ડ એનાલિસિસથી એક આખી ટેસ્ટ સિરીઝ મેં ડિઝાઇન કરી છે. ઓકે, 2 સ્ટેજમાં થશે. 2 સ્ટેજમાં કેમ રાખે છે ને બધું સમજાવું છું. એવરીવન હોલ્ડ યોર હોર્સીસ, મતલબ કે થોડુંક પેશન્સ રાખો, હું સમજાવું છું. ઓકે, પહેલાં હું ટેસ્ટનું સ્ટ્રક્ચર સમજાવી દઉં અને પછી કેમ આવી રીતે ટેસ્ટ ડિઝાઇન કરી છે એ પણ આપણે વાત કરીએ અને આનાથી કોને ફાયદો થઈ શકશે, કોને એનરોલ કરવું જોઈએ, કોને ના કરવું જોઈએ. ઓકે, તો સૌથી પહેલાં તો આપણે 2 પાર્ટ્સમાં ટેસ્ટ કરવાના છીએ. એક ટેસ્ટ આવશે તમારી ફેબ્રુઆરીમાં, 26 પેપર્સ આવશે. આ 26 પેપરમાંથી તમારા 16 પેપર જે છે એ સેક્શનલ હશે. સેક્શનલ પેપર એટલે શું? હિસ્ટ્રી છે તો એના 2 પેપર આવશે. ઓલ્સો ધીસ ટેસ્ટ સિરીઝ ઇઝ અવેલેબલ ઇન ઇંગ્લિશ મીડિયમ એઝ વેલ એઝ ગુજરાતી મીડિયમ. બંને લેંગ્વેજમાં આ ટેસ્ટ તમને મળી જશે. હિસ્ટ્રીના 2 પેપર. ઓકે, હવે આનું પણ એક શેડ્યુલ છે, કઈ તારીખે કઈ ટેસ્ટ થવાની છે. વી વિલ શેર ઇટ વિથ યુ, ડોન્ટ વરી. એટલે આમાં આપણે શું કરીશું? એન્શિયન્ટ, મેડિવલ એટલે કે પ્રાચીન અને મધ્યકાલીનનું એક પેપર, એના 50 ક્વેશ્ચન. બીજું પેપર તમારું આવશે કે ભાઈ આધુનિક અને ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ, 50 ક્વેશ્ચન. એટલે હિસ્ટ્રીના જ તમે ખાલી ફર્સ્ટ ટેસ્ટમાં 50 ક્વેશ્ચન્સ કરો છો. હવે ફેબ્રુઆરીમાં અને એવી જ રીતે 8 સબ્જેક્ટ જે બીજા છે, ટોટલ 8 સબ્જેક્ટ છે, બધાની 2 ટેસ્ટ આપણે લઈશું, એટલે 16 સેક્શનલ ટેસ્ટ થઈ. સેક્શનલ ટેસ્ટમાં 50 ક્વેશ્ચન્સ આવશે. ત્યારબાદ તમારી પાસે રહેશે 6 રિવિઝન ટેસ્ટ. ઓકે, હવે આ જે 6 રિવિઝન ટેસ્ટ છે એને આપણે 3 પેપરની જેમ ગણીશું. એટલે કે 100 માર્ક્સનું એક GS1 પેપર 1 મૂકીશું અને 100 માર્ક્સનું એક પેપર 2. તો આ થઈ ગઈ તમારી 17 નંબરની ટેસ્ટ, 18 નંબરની ટેસ્ટ, 19, 20. સો આમાં શું થશે? આપણે આખા સિલેબસની ટેસ્ટ 3 વખત આપીશું, પણ 200 માર્કની જગ્યાએ 100 માર્કના ક્વેશ્ચન્સ હશે. અને ફાઇનલી 2 સેટ એટલે કે 4 પેપર રિવિઝન ટેસ્ટ, 200 માર્ક્સ. હવે આ જે ફેબ્રુઆરીની જે ટેસ્ટ સિરીઝ છે ને ગાઈઝ, એ બેઝિક લેવલ રહેશે. ઓકે, કે તમે જીપીએસસીમાં નવા છો, ક્યાં તો તમે પ્રિલિમ્સ આપો છો વારંવાર, પણ તમારા પ્રિલિમ્સમાં 1-2 માર્ક્સથી રહી જવાય છે. ઓકે, 1-2 ને આઈ વુડ સે ઘણો ડિફરન્સ રહી જાય છે. 1-2 નહીં ગાઈઝ, ઘણો ડિફરન્સ રહી જાય છે. દેન યુ શુડ ઓપ્ટ ફોર ધીસ બેઝિક. આની અંદર આપણે એનસીઆરટીના ક્વેશ્ચન્સ લઈશું, પણ ક્વેશ્ચન્સ ઇઝી ફોર્મના હશે. હવે આપણે 2 પ્રકારનું એક્ઝામ પ્રેક્ટિસ કરવી પડશે. જીપીએસસી જે છે એનો દાસા સર ટાઈમનો અને લાસ્ટ યરના ટાઈમનો ટ્રેન્ડ મિક્સ જોવા મળશે તમને આ ફેબ્રુઆરીની ટેસ્ટમાં. માર્ચમાં જે ટેસ્ટ આવશે એને આપણે એડવાન્સ લેવલ ટેસ્ટ કહીશું, જેમાં આપણે સર બહુ યુપીએસસી કહે છે ને, યુપીએસસી લેવલ ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ કરીશું. ઓકે, સો આઈ વુડ, જો હું હોઉં તમારી જગ્યાએ વિદ્યાર્થી, તો હું ફેબવાળી ટેસ્ટ તો જોઈન કરું જ,
એવરી ડે 26 દિવસ સળંગ ટેસ્ટ આપું. બેઝિક MCQ કઈ રીતે સોલ્વ કરવાના છે, કયા ટોપિક્સમાંથી આવે છે, આ બધી જ વસ્તુનું એનાલિસિસ કરીને અમે બનાવી છે. અને પછી UPSC લેવલની માર્ચ મહિનામાં પણ 26 ટેસ્ટ રહેશે. 26 ટેસ્ટ ફેબ્રુઆરીમાં પ્લસ અલગ ક્વેશ્ચન્સ, અલગ લેવલના પેપર, UPSC લેવલની એડવાન્સ લેવલની ટેસ્ટ માર્ચ મહિનામાં રહેશે, જેમાં પણ 26 પેપર રહેશે. 16 સેક્શનલ, 6 રિવિઝન અને 4 પેપર્સ, એટલે કે 2 સેટ ફૂલ લેન્થ ટેસ્ટ. હવે તમારો નેક્સ્ટ ક્વેશ્ચન કે મેમ આ ટેસ્ટ ઓનલાઈન થશે કે ઓફલાઈન? મારા પ્રમાણે 50 માર્કનું પેપર આપવા માટે રોજે ઓફલાઈન ધક્કો ના ખવાય. એટલે આપણે અહીં સુધીની બધી જ ટેસ્ટ જે છે એ માત્ર ને માત્ર ઓનલાઈન રાખી છે. ફૂલ લેન્થ ટેસ્ટમાં તમને એવી ઈચ્છા હોય કે અમે ઇન્સ્ટિટ્યૂટ પર જઈએ, બેન્ચ પર બેસીને એક એક્ઝામવાળા માહોલમાં ટેસ્ટ આપીએ, તો આ તમે ઓફલાઈન આપી શકો છો. પણ ન આપી શકો તો ઓનલાઈન પણ આપી તો શકાય જ છે. ઓકે, સો આ બધી જ ટેસ્ટ જે છે એ ઓનલાઈન ઓફલાઈન બંને મોડમાં તમને મળી જશે. ફરી વખત એક વખત રિપીટ કરું છું, 2 પાર્ટમાં ટેસ્ટ સિરીઝ છે. ફેબ્રુઆરીમાં 26 ટેસ્ટ, માર્ચમાં 26 ટેસ્ટ. ફેબ્રુઆરીમાં બેઝિક ક્વેશ્ચન્સ છે NCERTમાંથી GPSC લેવલના, અને માર્ચમાં આપણે UPSC લેવલના ક્વેશ્ચન્સ કવર કરીશું. ઓકે, હવે એક્ઝામ જે છે એ અનપ્રિડિક્ટેબલ થઈ રહી છે. સર જે છે UPSC પર એટલો બધો ભાર આપી રહ્યા છે કે હવે ઇનએવિટેબલ થઈ ગયું છે કે આપણે આ લેવલના ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ કરીએ, પણ એક GPSCના ટચ સાથે. તો બહુ જ મહેનત કરીને પેપર્સ બનાવી રહ્યા છે અમે. ઓલ્સો ગાઈઝ, આ ટેસ્ટની સાથે તમને ડિસ્કશન્સ પણ મળશે. હું નહીં કરું ડિસ્કશન્સ, ટાઈમ નથી રહેતો ગાઈઝ મારી પાસે, બટ મારા સુપરવિઝનમાં થશે. મારા દ્વારા ટ્રેન કરેલી ફેકલ્ટી કરશે, જે લોકો ઓલરેડી પ્રિલિમ્સ મલ્ટિપલ વખત ક્લિયર કરી ચૂક્યા છે. એવી જ એક્સપર્ટ ફેકલ્ટી આ ડિસ્કશન કરશે, અને એ પણ મારા સુપરવિઝનની અંડર જ થશે. ઓકે, સ્ટ્રેટેજીના સેશન્સ હું 1-2 લઈશ, એક આ ટેસ્ટમાં અને એક આ ટેસ્ટમાં, કે આપણે શું સ્ટ્રેટેજી હોવી જોઈએ MCQ સોલ્વ કરવા માટે, એક્યુરસી વધારવા માટે, કયા સબ્જેક્ટ માટે કઈ સ્ટ્રેટેજી હોવી જોઈએ, એ હું આ ટેસ્ટ સિરીઝના ભાગરૂપે ડિસ્કસ કરીશ. બટ આ 26 પેપર અને માર્ચ મહિનાના 26 પેપર, આ 26 + 26 52 પેપર્સ જે છે એના તમને ડિસ્કશન્સ પણ મળશે. ઓકે, 26 પેપર ગાઈઝ, એવરી ડે આટલી બધી પ્રેક્ટિસ કરો ને, તમે એક્ઝામ આપવા જાઓ ને એ પહેલાં એક શિડ્યુલ બનાવીને જો 52 ટેસ્ટ આપો ને, તો આઈ ડોન્ટ થિંક એવી કોઈ જગ્યા બાકી રહેશે કે તમારી પ્રિલિમ્સ ના નીકળે. કારણ કે તમે બીજા લોકો કરતાં તો ભાઈ 10 ગણી વધારે પ્રેક્ટિસ કરીને જાઓ છો. ઘણા બધા સ્ટુડન્ટ્સ છે ને મારી પાસે આવે ને તો શું કહે, મેમ મેં વાંચ્યું હતું પણ મારે છે ને MCQ સોલ્વ નથી થતા. તો એવા લોકો માટે આ ટેસ્ટ જે છે બહુ જ ફાયદાકારક રહેશે. બીજા એવા છે ફ્રેશર્સ છે, પ્રેક્ટિસ નથી કરી MCQની, ધોઝ પીપલ ઓલ્સો, જે લોકોની દર વર્ષે પ્રિલિમ નીકળી જાય છે પણ મેન્સમાં ક્યાંક અટકી જાય છે. ઓકે, ક્યાં તો રેન્ક ઇમ્પ્રૂવ કરવા આપે છે, એ લોકોએ બેઝિક ટેસ્ટ ના લેવી જોઈએ, એ લોકોએ એડવાન્સ લેવલની જ લેવી જોઈએ. હવે આ ટેસ્ટ જે છે બેઝિક પ્લસ એડવાન્સ, બરાબર, આ તમે અલગ પણ લઈ શકશો, આ પણ અલગ પરચેસ કરી શકશો, અને જો તમારે આ બંને સાથે કોમ્બો જોઈતો હોય તો એનું પણ ઓપ્શન અમારી પાસે અવેલેબલ છે. સમજાઈ ગયું બધાને? રે ગાઈઝ, તો જબરું સાઈડમાં ખસી ગયો. ચલો કંઈ વાંધો નહીં, તમે સમજી તો ગયા ને. તો ગાઈઝ, આ વખતની GPSCને પ્લીઝ હલકામાં ના લેશો. બહુ બધા લોકોની ડિમાન્ડ હતી કે મેમ ટેસ્ટ સિરીઝ લઈને આવો, ટેસ્ટ સિરીઝ લઈને આવો. તો હિયર વી આર. આપણી એપ્લિકેશન છે, શું નામ છે એનું? શૂન્ય PCS. એની ઉપરથી આ ટેસ્ટ સિરીઝ તમે એનરોલ કરી શકશો. અનાધર થિંગ, આપણી એક ટેલિગ્રામ ચેનલ છે, તમે શૂન્ય IAS અમદાવાદ સર્ચ કરશો તો પણ તમને આ બધી જ માહિતી ત્યાંથી પણ મળી જશે. અને ટેસ્ટ સિરીઝ માટે સેલ્ફ એક્સપ્લેનેટરી છે, પણ ઇન કેસ જો બહુ જ ડાઉટ લાગે તો કોલ કરી શકો છો 7011902060. એક વખત ફરી સમજાવી દઉં, ચલો સરસ રીતે સમજાવીએ. માર્ચમાં શું છે?
બેઝિક ટેસ્ટ જીપીએસસીના દાસા સરના ટાઈમના લેવલની. સોરી, જો ફેબ્રુઆરીમાં બેઝિક ટેસ્ટ છે, માર્ચમાં છે એડવાન્સ ટેસ્ટ. કઈ રીતે છે? ફર્સ્ટ પેપર 3 ફેબ્રુઆરીથી સ્ટાર્ટ થશે. તમારું પહેલું પેપર રહેશે ઇતિહાસ, એટલે કે હિસ્ટ્રી. ઇંગ્લિશ એન્ડ ગુજરાતી બંને ભાષામાં અવેલેબલ છે. ડિટેલ્ડ સોલ્યુશન સાથે, એકે એક ઓપ્શનના એક્સપ્લેનેશન સાથે. ભાઈ ખોટું છે તો સાચું શું હોવું જોઈએ, રાઈટ? એકદમ સુપર સોલ્યુશન્સ બની રહ્યા છે. અમે ઓલરેડી ટેસ્ટ સિરીઝ પર કામ કરવાનું ચાલુ કરી નાખ્યું છે. આની અંદર આપણે જોઈશું એન્શિયન્ટ હિસ્ટ્રી પ્લસ મધ્યકાલીન. સેકન્ડ પાર્ટમાં પણ ઇતિહાસ જ આવશે. આમાં આપણે જોઈશું મોડર્ન હિસ્ટ્રી પ્લસ સંપૂર્ણ ગુજરાતનો ઇતિહાસ. થર્ડ ટેસ્ટ જે છે એની અંદર આપણે આર્ટ એન્ડ કલ્ચર, સાંસ્કૃતિક વારસો લઈશું. પહેલી ટેસ્ટમાં ઇન્ડિયાનો લઈશું અને આર્ટ એન્ડ કલ્ચરની બીજી ટેસ્ટમાં માત્ર ને માત્ર ગુજરાતના સાંસ્કૃતિક વારસાના ક્વેશ્ચન્સ આવશે. પછી આવશે તમારું પોલિટી. એમાં ભાગ પાડી દીધા છે, હું શેડ્યુલ પબ્લિશ કરીશ એટલે તમને ખબર પડી જશે. પાર્ટ 1 એન્ડ પાર્ટ 2. દેન સેમ વે આવી તમારે 16 ટેસ્ટ આપવાની રહેશે. એક મેથ્સની, એક રિઝનિંગની. કરંટ અફેર્સમાં આપણે 1 વર્ષના કરંટ અફેર્સની ટેસ્ટ રાખીશું. એક આપણે રાખીશું ફેબ્રુઆરી ટુ જુલાઈ સુધી અને પછી ઓગસ્ટ ટુ ફેબ્રુઆરી સુધીની. ઓકે, મેથ્સની એક રહેશે, રિઝનિંગની એક રહેશે. જોગ્રાફીમાં પણ એવી રીતે જ 2 ભાગ પાડ્યા છે. ઇકોનોમીમાં પણ 2 ભાગ પાડ્યા છે. બહુ જ તમને લોકોને પ્રતિકૂળ રહેશે. સાયન્સ એન્ડ ટેકમાં પણ એવું જ કર્યું છે, 2 ભાગ પાડ્યા છે. વી વિલ રિલીઝ ધ શેડ્યુલ ઓન અવર ટેલિગ્રામ ચેનલ. આ વિડીયો તમે જોતા હશો ને પછી ટેલિગ્રામ પર મળી જ જશે. ઓકે, 16 ટેસ્ટ કેવી છે? 50 માર્કવાળી પાર્ટ લેન્થ. એટલે એક એક વિષયના આપણે 100 ક્વેશ્ચન્સ બેઝિક લેવલના પ્રેક્ટિસ કરીએ છીએ. હવે બીજું તમને મળશે 6 રિવિઝન ટેસ્ટ. હવે આ 6 રિવિઝન ટેસ્ટ શું છે? આમાં 100 ક્વેશ્ચન્સ આવશે. પેપર 1, પેપર 2 આવા 3 સેટ અને ફાઇનલી 4 પેપર which means 2 sets of 200 mark. પેપર 1, પેપર 2, પેપર 1, પેપર 2. આ બધા જ ક્વેશ્ચન્સ એકદમ રિસર્ચ કરીને જીપીએસસીના સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે બનાવવામાં આવ્યા છે. સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સમાંથી બનાવવામાં આવ્યા છે. એકદમ ડિટેલ્ડ સોલ્યુશન મળશે. એક્સપર્ટ ફેકલ્ટી, હું નહીં, હું ફરી મેન્શન કરી દઉં છું, હું ખાલી સ્ટ્રેટેજી સેશન લઈશ. બાકી એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા આ દરેકે દરેક ક્વેશ્ચન્સના સોલ્યુશન ડિસ્કસ કરવામાં આવશે. જે નાની મોટી એમસીક્યુ સોલ્વ કરવાની ટ્રિક્સ જે કામ કરતી હોય છે, બધા ક્વેશ્ચનમાં નહીં કરે, હા, અમુકમાં જ કરશે, એવી ટ્રિક્સ પણ તમને સમજાવીશું. એન્ડ ધીસ ઇઝ ઓલ અબાઉટ ઇટ. ઓનલાઈન ઓફલાઈન બે મોડમાં અવેલેબલ છે અને આનું આ જ શેડ્યુલ આપણે માર્ચ મહિનાથી ફરી સ્ટાર્ટ કરીશું. એટલે તમે જ્યારે 6 એપ્રિલે એક્ઝામ આપવા જાઓ, તમે ફ્રેશર છો, ડઝન્ટ મેટર. તમે પ્રિલિમ્સમાં રહી જાઓ છો, ડઝન્ટ મેટર. એક વખત તમે આ ટેસ્ટ સિરીઝ કરી લીધી ને, તમારા જે પણ માર્ક્સ આવતા હશે એમાં 20 થી 25 માર્ક્સનું ઇમ્પ્રુવમેન્ટ થશે ને થશે જ. બિકોઝ આપણે બહુ જ મહેનત કરીએ છીએ, રાઈટ? જેટલી મહેનત કરીશું ને રિઝલ્ટ એટલું સારું આવશે. તમે જાતે કદાચ એટલું વ્યવસ્થિત પ્લાન નહીં કરી શકો. અને પ્લસ આ ટેસ્ટ સિરીઝના બહાને તમારો 2 વખત ક્યાં તો એનાથી પણ વધારે વખત આખો સિલેબસ રિવાઇઝ થઈ જશે 2 મહિનામાં. તો ઘણા બધા લોકો ટેન્શનમાં છે, શું કરીશું, લો સોલ્યુશન. તો હવે તમને ખબર છે કે ભાઈ 3 ફેબ્રુઆરી આ ટેસ્ટ છે, 4મી આ, 5મી આ, 6મી આ, 7મી આ, 8મી આ. બનાવો શેડ્યુલ આના પ્રમાણે, ક્વેશ્ચન સોલ્વ કરો, ક્યાં મિસ્ટેક થઈ છે એનાલાઇઝ કરો, ડિસ્કશન સાંભળો. ઓકે, અને પછી રિવિઝન ટેસ્ટમાં જે પણ ભૂલો કરી છે એ આપણે રિપીટ ના થાય જોવાનું છે. રિવિઝન ટેસ્ટમાં તો ઘણું બધું રિવાઇઝ થશે અને પછી ફૂલ લેન્થ. તો એ ફેબ્રુઆરી પતે ને ત્યાં સુધીમાં જ આપણે ફૂલ લેન્થ આપીને બેઠા હોઈશું, એ બી બેઝિક લેવલની. અને પછી સર જે યુપીએસસી લેવલ કહે છે, તો ભાઈ આખું માર્ચ આપણે યુપીએસસી લેવલના ક્વેશ્ચન્સ સાથે પ્રેક્ટિસ કરીશું, મજા કરીશું, હું તો કહીશ. રાઈટ, મેક ઇટ ફન. એમસીક્યુને એક પ્રોબ્લેમ છે તમારી સામે, એને કઈ રીતે સોલ્વ કરવો એવી રીતે લો. અને સિલેબસની તો ચિંતા જ મૂકી દો. લાઈક આઈ ટોલ્ડ યુ, ઘણા બધી વસ્તુઓનું જો અમે લોકોએ બહુ ડિટેલમાં વસ્તુઓ બનાવીને મૂકી છે. સો ડોન્ટ વરી અબાઉટ ધ સિલેબસ. આ સિલેબસનું માઇક્રો લિસ્ટિંગ પણ હું તમને આપતી રહીશ. પણ
અહીંયા આગળ નીચે ફોર્મ બન્યું છે, ફોર્મ છે ગૂગલ ફોર્મ. અરે એને ફિલઅપ કરો અને તમને વોટ્સએપના માધ્યમથી આ PDF જે છે માઇક્રો લિસ્ટિંગ વાળી એ અમે મોકલતા રહીશું. અત્યારે હિસ્ટ્રીની મોકલીશું, પછી બાકી બધું આપણે કરીએ. ઓકે ગાઈઝ, ચલો દેન બાય બાય, ટેક કેર, સી યુ. મળીએ ફટાફટ ટેસ્ટ સિરીઝની અંદર. એન્ડ યસ, ટેસ્ટ સિરીઝના રેટ્સ અફોર્ડેબલ રાખ્યા છે, બધા જ અફોર્ડ કરી શકે એવા, બિકોઝ આઈ વોન્ટ કે લોકો વધારે પ્રેક્ટિસ. અગેન કેમેરા ગ્લિચ, શું કરીએ, ચલો કંઈ વાંધો નહીં. સો બેસ્ટ ક્વોલિટી, બેસ્ટ રિસર્ચ્ડ, આટલા બધા ક્વેશ્ચન પ્રેક્ટિસ કરો ને એટલે એક્ઝામ પાસ જ થવાય એવું મારું પોતાનું અંગત માનવું છે. બેઝિક લેવલ, એડવાન્સ લેવલ, જે લોકોની પણ પ્રિલિમ્સ નીકળી જતી હોય એ લોકો ફેબમાં એનરોલ ના કરતા, એ લોકો ખાલી માર્ચવાળી ટેસ્ટમાં એનરોલ કરજો એક UPSC લેવલના ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરવા માટે. અને બાકી તમે લોકો કોમ્બો લઈ શકો છો, રિઝલ્ટમાં ગજબ ડિફરન્સ દેખાશે. તો થેન્ક યુ, ટેક કેર, બાય. ગૂગલ ફોર્મ ભરજો તો જ વોટ્સએપ પર માઇક્રો લિસ્ટિંગની PDF આવશે. એન્ડ ટેસ્ટ સિરીઝમાં એનરોલ કરવા માટે અમારી એપ્લિકેશન છે, મેં હમણાં જ તમને લખીને સમજાવ્યું. શૂન્ય PCS ટેલિગ્રામ ચેનલ છે, શૂન્ય IAS અમદાવાદ, અને આ અમારો ફોન નંબર છે. બટ બધી માહિતી અહીંયા મળી જશે. બટ તો પણ જો ડાઉટ હોય તો પ્લીઝ રીચ આઉટ ટુ અસ. થેન્ક યુ વેરી મચ ગાઈઝ, મળીએ ફટાફટ, બાય.